કચરો આ લેપણ આવી ગયું છે ને તે કચરો માટી જ બધી ખરતી નહીં ફેર લેપણ કરી દે અમે કરવું તો પડશે જ અમુ સોળીના વિવાહ કરવાના છે એટલે હવે લેપણ તો કરવું જ પડશે વિવાહ પટી રહે એટલે બસ પ્લાસ્ટર કરાવી દેવું આ કારણ હું મહિને 2 મહિને લેપવાનો ત્રાસ જતો નહીં શાક બનાવી દીધું ને આયસી કરા ગળબોટો છે એટલા રહ્યો આઈ ગયો ચાંદનો જો તો હું તો વાટ જોઈ જોઈને કંટાળી શું કરે તું પેલા ખેતરમાં બાંધ લઈને તમે લ્યો એરો લેતા આવ્યો ને ઘઉં જોતા આવ્યો ઓ બેજે વાત કરીએ ઓમ બેસ હું કહેતી તું આપણો વેભાઈને કીધું તું મુહૂર્ત જોરાવાનું કે આપણે હવે તાર બુનના વિવાહ કરવાના શું બરોબર એકમ તારા વિવાહ તો આપણે કરી નાખ્યા સરંગે સંગે તો આપણે તું બાયરીને તોકન તારા હારાને ફોન કરીને કહેજે કે 2 દાડા શેરી મોકલાઈ દેજે યુવાન કો તો તું લઈ આવજે એ તો હું લઈ આવ્યો જઈ બરોબર હું આપણે તારા મોમન ફોન કરવાનો છે અને કહેવાનું છે કે મોમાતાને આપણે ભોમીના વિવાહ કરવાના છે ને તે તમે મોમેરું લઈને આવજો આખી પૂરત ને એ જે લઈને આવીએ લઈને આવજો એમ કહો કારણ કે હાલ આપણે ટેકો ઓછો છે કે એટલે હવે ઇવન કહેશું તો ભાઈ તો આપણા સદ્ધર છે એટલે ભરશી બરોબર આપણે તું એટલી વાત કરવાની છે તાર મોમાં એક તું હાલ ફોન કરે છે કે હમણાં થોડી વાર રહીને કરે છે થોડી વાર રહીને કરો છો હાલ જ કરું ને હાલ તો પણ એરા કોમમાં છે એટલે અમે થોડી વાર રહીને કર આપણે બે પછી શાંતિથી વાત કરી હાલ મારો કોમ છે કે એટલે થોડી વાર રહીને વાત કરી અને એ તું તોકન તાર હારી ફોન કરીને કહી દેજે કેમ કે 2 દાડા મોકલો હકે તો મને વાત કરાવજે હું વેવાઈને વાત કરી તો માં આપણો ટાઈમ છે નહીં તો એટલે આપણે તો એ તો એમ કહેવું એટલે લેતા આવશી હા તે પણ 2 દાડા વહેલા મોકલાય મને નહીં થતું કોમ અને પેલીને બિચારીને આપણે અમુક થોડી વાર થોડા દાડા રાહત આલવી પડે તો પારકી એટલે એમ કે બે હાઈ તો ના મેલા ઘેર એક તો કહું છું વેવાઈ હું તૈયાર થયા છે પહેરાઈ દઈએ આપણે ટેન્શન જતું રહે શું કેવું તું એટલું કામ કરી દેજે શું કીધું શું કરે તાણ શું કરે મહા એકલી હું એકલો કરવું તો માન બેસીએ અમે બાપડી બુને હોય બિહારી તો ના મેલાય કે એમ કરવું તો કરવું મોમાને ફોન કરવો પડશે કે જે પુરતમાં તમે જે પૂછીનું પાછીનું કહીને જે મળે એ લેતા આવજો પણ પુરત લાવજો એટલે નાના થોડું તાટ્યું બાકી રહી ગયું છે પણ શું કરું પૈસા થોડી કમી છે ને કે લાઈન ઓમ પત્ર વાળો થોભલા બોભલા કરીને ના કરી દો તો આખું આ બાજુ ટાટિયું ફાટી છે બધી બાજુ ટાટિયું ફાટી છે હલો હલો હા બોલ ભાઈ હાજા છો કા હા અમે તો હાજા છીએ કે હું કામકાજ કરો છો કહું કોઈ ના ઢાળી થોડું હરખું કરતો હતો કે આ બેવાને રાતી વળી ઠંડી વાય કે હું કહેતી હતી આપણે ભણીને હગું કર્યું તું કા તે વિવાનું ગોઠવ્યું છે મીએ તે સારું કરી કે ગોઠવી તે પણ મારી વાત તો આપણે કીધું મોમેરું તમે આખી પૂરત અને મારા કુટુંબનો જોડ લુગડો કરી આવજો કીધું હાલ અમારે ટેકો એટલો થઈ જાય કે હાલ પૈસા ઓછા છે તો બુન ભણ્યા વખત તો મેં બધું ખર્ચો કર્યો આખા મોમેરાનો ખર્ચો નહીં ઉપાડી લીધો વાત સાચી છે પણ ભણી વખત લાવો એમ નહીં મારી વાત સાંભળો તમે હવે ભણ્યા વખત તમે લાવે એ વાત ઠીક છે પણ મોમેરું ભણી વખત શોભા કે ભણ્યા વખત શોભા આવું ખબર બુન તું એ દાડા હું કહેતી હતી કે ભણ્યા વખત લાવો મોમેરું હું ભણી વખત મોમેરું નહીં કહું વાત સાચી છે પણ મારા હવે ગામમાં હું મૂઢો કાઢું કેજો ભાઈ હવે ભણ્યા વખત મોમેરું ભરી એ તો બધા દેખ્યું પણ હવે કે ભણી વખત મોમેરું ના લાવે તો આ ગામમાં આબરૂ મારી ના જાય કે ભાઈ ધોયા મૂઢ્યા જેવા હેડે આયા તમારે મોમેરું નહીં જ લાવવું ને પણ મારે એવું નહીં મારે હજી પાછા તૈન ભણીઓ હશે હા તાર મારા હું ઓગળ કદી આવતા ને મારે મૂઢે તાણ મારે જોતા જ નહીં આવા ભાઈઓ જે ભણી વખત મોમેરું લઈને આવ માર ગામમાં આબરૂ કાઢી મેકી દે ફોન આવું વળી એક ના હોહા ના બબે નો મોમેરો મારે શેતા પોકી વાળવાનું આ પૈસા નહીં ત્યાં ઢાળ્યું શાનું પડી રહ્યું છે પેલી બેહો ઠર્યું છે અને વળી બુન કે છે 2 મોમેરો કરો પાછી પેલી બુન ને પાછો તૈન આવ અમારે તો જિંદગી ઈમોની મોત કાઢવાની હું લાય જવા દે હા ડોશીને વળી આટલો જાયડો કર્યો તો હું તો ના પાડતો તો પણ એ વળી કે ડોહા વાવા કે 4-5 હોઠા મદરા આવજી તે હારું ગમે તે પણ હોઠા મદરા તો આયા પણ એના જેવા ભટ્ટા છે કાળા મેશ અમાર જેવા કાળા મેશ હું તો રૂપ નો કટકો હતી રૂપ નો કટકો બડા વાલાન કાળી મેશ થઈ જાય આ તમારા ગામમાં પગ દીધો તન્નો
ના ના અમારે ડોશી પોણી એવું છે બીજું કોઈ નહીં. હું પાણી આવું તાન. વાટા છે મારા કાળા કાળા થઈ ગયા. આ દવા સોટી તો એ જોક આ સોળન હેકજો ખાલી આમ એક ટોઠણ ગોળી ભરવાની છે એક આવી છે પણ બોલ એક જ આઈ તાણ એક જ ડોકો હતો. હા ડોહા હા. હું કહું છું હું બોલો. તો આપડા ને ફુલાવર ઉભી એવું બધું વાઈએ ડોશી વાત હાચી છે આ તો ચીબી શાકભાજી ઘણું મળતર રહ ખબર એક શાયરો કર્યો તો ને તો 9,000 નું થયું હે. તો અને આ કદાચ વીઘો જેવું વાઈ દીધું હોય ને તો આપણો ના લ્યો ના નાલે ને ઘાટા તો બાઈક લઈ દઈએ હમ? બાઈક લઈ દઈએ તાણે વીકી લાવીએ ડોહા વીકી એ ચાલે તું ચલાવ તો ખરી કે? હા તાણે. વીકી સાલ બાઈક આપણે નો શું ભા હપડી ડોશી આ બિયારણ સારું છે રેકડી વધવામાં કમ્પ્લીટ વધતું જો ખાલી હા ઓવર ડોહાઈ મારે આગળ ખાશો આયો તાને. પણ આયરે ટુંકન કાળા મેશ થઈ જશે અને પોદોય તું જોવું તો એકદમ આમ કાળો કાળો મેશ નાખ્યો મસ્ત લોબો લોબો પોદો જોજે. ડોહા હું કહું છું હા. એક કામ કરો આપણે પેલું ડગલું ખાલી છે હોવે. કે એમાં ફુલાવાને કુબી ઠોકી બેહારીએ એ બે ઠોકવું છે ને આજે જ રેકડાનું બીજ વાપવું છે હા એમ તું કરો જો ખાલી હેડ હેડ જો હેડ હવે ઘેરે મારે રોધવાનું મોડું થાય છે. રેકડો નહીં વેણવા હા રેકડો લીધો તો નહીં કરી રેગનો. પેલી તુવેરો લાવીશું તે ફોલીને શાક કરશું હા. આવું રોજશું હોવે લે પાપડીઓ કીધું તું તુવેરો લાવીશું હારથી યાદ આવ્યું ડોહા નકર કહું અરે એકાદું રેગણું લાવ્યો તો મિક્સ કરીને ખા કહેતો તો કે ભટા લઈ લે તાને પણ એક નહીં એકલી દોણાનું કરું મસ્ત બનશે તોય વળી એક નંબર બન હા અને બાજરીનો ટિક્કો બનાવી દો હા. બરોબર હવે પાછું શું થવા મંડ્યું છે પુનઃ જૂ થવા માંડ્યું. હલો હલો બોલો હાળાજી બોલો હા શું છે અમાર બોલ એ તમાર બુન હોય છે પણ અમે હેતરમાં જતા કા હા કે હાલ જ આયો રેગણો વેણવા ગયો તો તમાર બુન ને કોઈ પેલા ભટા વાયા છે ને ઓહ. એક ભટા બે હું તો આખો વીઘો ભટા બની દેવા એ મોકલાવો ના હોય તો આ બાજુ કિલો 2 કિલો લે ફોન આલુ લ્યો હાલો લે હલો હલો હા ભાઈ શાંતિ મજા હવ હા હું કરો બોલો બીજું શાંતિ હવ શાંતિ અમારી શું હોય શા તાણ કોમ ને કોમ આખો દાડો ભાઈ ગમ તો અમારે અમે નવરો નહીં પડતો ઘઉં આયા છે તે આ ડોહો પોણી વાળ ઉતાર બનેવી અને હું સાર પોળો ને એવું બધું કરે છે વાલ તો કડા કુડા હાલ આ હેતર માંથી ત્યાં રોધવાન કરતો હતો બરોબર અને બોન હું કહેતો તો હા બોલ ભાઈ કીધું આપણે નહીં પેલો જેણી બોન ઓહો તે વળી આપણે નતું આપણે બોનિયાન મોમેરું કર્યું ઓહો કરી તું 2.5 લાખ રૂપિયા મોમેરું કર્યું તું હા તે મી નતા ભર્યા આપણે મીએ પૈસા ભર્યા તને પૈસા તો તું ખાસા 2 દાગીના લઈ જતો નાખા કુટુંબ વાળા લુગડા જોડ જોડ લઈ જતો મને શી ખબર નહીં તે હવે કે ભોણીનો શિકાર અવસર લેવાનો છે શકું તે કી કે તમે મોમેરું લઈને આવજો હા તાને હવે તો હી બબે બબે મોમેરો તાની અરે બબે મોમેરો હોતો હશે હા, તો ભણ્યા વખત તો તું આખું મોમેરું ભર્યું છે તો ભણી વખત આનું મોમેરું હા તો હું એમ જ કહેતો હતો કીધું બબે વખત હું ચેતા મોમેરો ભરું એ વાત એ હાશી પણ એ મારી ભાઈ ગોડા નહીં હમ. ના ના કીધું અમારે પાસે મોટી બુન છે એને તઈ જેણો મોટો તઈ અરે મારો તો તું કઈ ચિંતા કરું છું તું તાર સુખ શાંતિ આવું ને કશું લીધા વગર ઠાલા હાથે તો એ મારો કશું જોતું નહીં જો તારી પોષ હોય એટલું તું તાર ભરશે અને નહીં ભરું તો એ ચાલશે પણ સુખ શાંતિ ભાભીને બધું આવજો ના, ના, ના મારે તો નહીં થોડું અને ઘણું- મારો તો હજી વાર છે મારે તો મારો તો થોડું- હજી વાર છે કોઈ હાલ અવસર કરી દેવો નહીં મારા- તાર પોષ આવે ને તાર તું તાર દાગીનો કરજે એટલે હું કઉ છું હા કીધું મારે થોડું ઘણો દાગીનો જેણો મોટો લાવવો તો પડે કે અરે જેનું મોટો ઓય, હાશી ઓય, વાત છે પણ તું કા ચિંતા કરું છું ચાલો. મારા મોમેરાની ચિંતા ના કરતો અને તારા નહીં પહોંચે નહીં લાવું ને તોય તું તાર સુખ શાંતિ મારા ઓગણા આવજે હવ. હા તાર મૂઢ મારો અને તું મારા પાછો- કશું જોતું નહીં જો અને પાછો કી મારા ઓગણા બોગણા આવતા ના પાછા હા? પગ બગ ના મેલતા શેમ તે શી ખરે મોમેરું મો મોમેરું લઈને ના આવો તો મારા ઓગણે પગ ના મેલતા ઈ તાણ ઓહો આ તો- હા કોક ગાયરાજી મને કો મેક્સી મેલે તમને હાલ દો તો પડી જાઉં આ તો તારા બને બી લપડે વેળા કરું છું વચ્ચે ને વચ્ચે શાંતિ ના કોક ભાઈ અમે વાત નહીં કરતી હું બે શબ્દ હું એ કહું એ તો પાછું કે તું ચિંતા ના કરજો તારે જવું ના જવું તાર મરજીની વાત બરોબર હું તો કોઈ કહેતી નહીં તારે જવું કે ના જવું બરોબર પણ બે મોમેરો તો ના હોય ના જોઈ ને હા હકનું બુન એક માગો મોમેર હા. ડબલ માગો નહીં બરોબર તું ચિંતા ના કરતો જો તું નહીં જાય તો હું એ નહીં જાઉં ના ના આપણે એવું માર તો કરવું. ભાઈ પેલા હા. બુને પેલી પણ બુન હમી હોય ને તો પેલી
ઈને એક હકનું લઈ લીધું છે બરોબર એ મારાથી મોટી છે એટલે મારે એને કશું કહેવાય ના પણ મારે તારા નહીં જેનો મોટો ભોણે મારે એક તો લાવવું પડે કે હાચી વાત છે હું તને કીધું તારે પોશ હોય એ તું લઈને આવજે આ તાર મોઢા આવજે મારે વધારાનું કશું જોતું નહીં હાચી વાત કર ડોહા સાચી વાત છે તાન હા એમ બોલો તું તાર ચિંતા ના કરતો ને શેમ આવતો નહીં હમણાંથી કહું તું શું આવે શેમ તારું કોમ નું પાર જ નહીં ઓહો કોમ મારે કોમ આ તારા બનેવી કોઈ શું કે વિગો ડેટી કરવો છું પણ હવે શક હારું શું કહેવાય બિયારણ હોય ને તો કહેજે હમણાં હાલ તો કી ડેટી નું આખું હેતર હોય છે એ તો એક શાયરો છે હવે એક શાયડો છે એ એમ કહેતા હતા કે એક આખું હેતર વાબવું છે એમ કહેતા હતા. હા રેડો તાણ હા ત્યાં આવજે તા ને હવે હમણાં થોડા દાડા પછું હા રેડો એમનો નરવો મોટો પડું તો માર તાણે હા નરવો પડું તાણે આયે કીધું હા કશો તો નહીં એમનો મોટો મારવા તો આય ભેગો થવાય હમણાંથી મારા એ ટાઈમ ને મારા નવરે મળે તો હેડો હું આયે હો હારું હેડો હા ચિંતા ના કર હા. એ હા મૂકું તાર આ તો ડોશી પેલા એના જેવું થયું છે કે હાપતા દરમાં પૈયા ને સાકરો ને ફેણ મોડ્યો ઈ મને ના ખબર પડી ડોહા મને હાફ ખરા ને ધર્મો રહ્યો ને એટલે પછી સાકરો ન હોય હા. એ ફેણ મોડી એવું એ હા. સાંકળો ને એટલે એ બધું જવા દેજો તાન. પણ આ જોજો આ છે ધતિંગ આદર્યો શું કરવાનું આ તો પછી મોણસ એકાલો હોય ને તો થાકી જાય અને આવો મારો તો બબેન- એક ના એક તાણે છે. આવો બબેન તતાઈને મોમેર આરતી ભરે તો મોણસ ની આ એ મોટી એટલી ખોટી નહીં ખોટી જ છે કે તાણે એ તારી બુંદ કા તાણે પણ હું તો શું બાપા એવી કોઈ બધી હરકી ના હોય ના તાણે એ વાત કરો લાય બધા- એમ નહીં બધો સાપ ચપ્પલ નો સાપો હરખો હોય હરખો તો ના હોય અમુક એડી વાળા હોય તો પાછું વાત આછી છે આ ડોહો તો હારો કરજો શિકાર પેલા જન્મમાં હું હું આવા કરમ કરે તે તમે ભેગા થયા મને લોસો એ પડે છે તાણે હું શું કરમ કરે તને મળે ના કોમ તો પાછો જેમ તી જેમ બરાબર છે લે હેડા સોના ના લાવજો પેલી તુવેરો ઘરમાંથી હા. બસ નેકળવાની વાત કરશી નેકળવાની આ હેતરમાંથી આયા ને કે ખાટલા ભેગા થયા નહીં લે હું લોટ વોટ કાઢું પહેલા આ વિવાહ પટી ગયા તોય હજી મોટું જોવા આવું છે ભાઈ કબૂને આ વિવાહમાં કીધું કે તમે ના આવતા તે રીતસર ના આવ્યો આ જેવું ખાલી મોમેરું માગ્યું હતું મોમેરું લાવ્યો હોત તો કેટલું સારું હતું મારા આખા ગોમમાં આબરૂ કાઢી આ પેલી આ ઘડી રહી ને એ રહી નાટક કરે આવું નાટક એને ચાલુ થયું મોમેરું લેવાના આવશે ને એટલે નાટક ચાલુ કર્યો મારી વિવાહની તો પથારી ફેવરી પણ ભાઈ ના આયા તો ના આયા પણ એ ના આવી એટલે વધારે પથારી ફેવરાઈ જઈ અત્યારે જ એના ઘેર આ ગોમમાં હતી તો ભોની ટકો હાલવાય ના એને લગી શરમ આવી શરમ આ ભાઈઓ મને ગુનોમાં તો વેર એ જ ગાલસ્તાન આટલી ગળ અમારા ભાઈ બેન લડવાનું થયું તો એના લીધે જ લડવાનું થયું છે ના હાલ જ એના ઘેર જઈને કહી દઉં ચોખ્ખા મોટા હું તાર ઘેર નહીં આવું અને આ તું ભાઈઓ મને ગુનોમાં વેર ગાલી છે ને પેલા સીધું કરી આલ મને તે ભાઈઓ મને ગુનોમાં વેર ગાલી છે કેટલો આળો આખો દાડો વાળ તો વાળ શું બોલ હું કરે છે આખો દાડો બસ વાળ જ કરતી હોય કેમ પછી બેસું કે પછી બોલવું હતું કે બે તો ખરા ઓ બેસ કીધું તાવ આયો તો કુ ના મન તો કોઈ તાવ નતો આવ્યો તાર જેમ વિવમ નતો આયો વિવાન તો ભાઈ નતા આયા તે હું કરવા આવું તાય તા તું જ ચડાય લાગસ મને તું કા નાય ગમવાતી તો ઈમ કેમ નાથી તને લાય ભોની ટકવાલતા વિવમ ઈમ નહીં ટકવાનું તો હાશી વાત છે પણ ભાઈ ના આયા તે હું એ ના આવી ઈમો હું ના વાઈસ આમ ભાઈ શિવ ખોટું કહેતા હતા હાસુસ કહેતા હતા તારે ડબલ માં મેળા લેવા હોય તો શા મેળાવા ભાઈ ના હમું જોવું પડે કે ના જોવું પડે ઈમ કેવું તો કહો સુખ શાંતિ આવજો અને જીવ મોમેરું તારે નતું ભર્યું પણ તારે તો આબુ તું કબાણ તો તું ભાઈ કેમ નહીં ભાઈ ના આવું તો હું આની આવું તો તું જ ચડાય છે માર ભાઈ નહીં આયો હા હું કરા સડાવ હું તો હાસુ કેવા જો મારા જોખડમાં હું તો ભાઈને કીધું તું કે તમારે આબુ હોય તો આવો ના આબુ હોય તો કોઈ નહીં બરોબર હું તો મને એમ નહીં કહેતી તમે આવશો તો હું આય ને કે હું નહીં આવું અને મારા મોમેરું તમે ભરતા હોય હા તો મારા કોઈ વધારે મોમેરું નહીં ભરું તમારે પોશ હોય એટલું મોમેરું ભરજો અને મારા ભણી વખત લાવજો તું મોટી છે તો તું ના કયા કઈ ન કહો હું જો મોટી છું અરે મુયા ભૂલી જઈ તું ના કયા કહો બોન થઈ કહો ભાઈ લઈને આવજો ગમે તે ધર્મમાં કોઈ લઈને આવજો એટલું ના કયા કહો તું તો તું કરા ફાડી થી પેલા કે મોમેરું ના લઈને આવ તો મારા ગોગણા ના આવતા તો ભાઈ ના આવ ભાઈ થોડા વધારા ના સુતે તારા ઘેર આવી જોય તને માથા શરમ નહીં નાના તને માથા શરમ નહીં વાત નહીં તમને ખબર પડે એમ કેવું છે મને મારાની ખબર પડે છે તમે ખોટો છો સોગડ બાંધવાત મોટો છો તે હું છે, મેમણો. મને કહેવાય છે કે તમે
બધું શીખવાડ્યું હશે ભાઈ કે લગનમાં ફગનમાં ના જતો ને એવું બધું એ વાત જવા દે, પણ તમે પેલા તમારા બુનના એકણ જ આયા છો કેવા? કેવા નહીં ઓની ફરજ નહીં કે ભાઈ ઓવા ભાઈ મોમેરું લઈને ના જોત કો તો ને ધરમ આગો તો લઈને જવાય. તો તમે પેલા એમ કીધું તું કે ભાઈ મારા ઓગણે તમે મોમેરું લીધા વગર આવશો તો મારે તમારે ઘેર આવવાનું નહીં. તો ભાઈ ચોરી વધારા ના દે તમારે ઘેર આવીને ઊંધા પડી હોય એવું શું કહેવા ના આવે? એ છોકરું કીધું હોત કે હવે ભાઈ મારો ભણી વખત મોમેરું કરે ભણ્યા વખત મોમેરું કરીશ ભણી વખત તારથી ટેકો થાય એટલું કરજે એમ કીધું તો મોમો અરે ભાઈ શું ટેકો ના કરે પણ આ તો કે મોમેરું આખું મોમેરું ભરી ના એમ મોમેરું થોડી ભરી ના આવે આખું. ભૂલ જ તમારી છે. પણ ટકો હાલવા તો આવક ના આવે. વાત આશી છે બધી, પણ તમારે એવું કહેવાય જ નહીં કે તમે મારા ઘેર હપ્પુસા ના આવતા. એવું આ એક મોમેરું તો ભરી તું બસ બબે ના હોય. વાત કરો છો તાને ભૂલ પોતાની છે સ્વીકારવી નહીં બસ આખા ગોમની ડંફાસ કરવી છે ના ના. અને હું તો મારા એમ કીધું તું કે તમારે પોષવા એટલું ભરજો મારે કોઈ વધારાનું લેવું નહીં મારે ઓછું લાવશો તો જેમ તમારી યોગ્ય તમારી પોષવાય ને એવું લાવજો પણ હતા મોઢા મારા ઓગણા આવજો અને મારે કોઈ ભણ્યા વખત મોમેરું નહીં લે મારા ભણી છેલ્લી છે તે છેલ્લી જ મોમેરી લે એક વાત કહી દઉં આ ભાઈઓમાં બુનોમાં વેરતી ગાલ્યા છે. તું ગાલ્યા છે તારામાં ભલી વાર નહીં તમને બધું શીખવાડી છે જો અને ઓને જ વેર ગાલ્યા છે બધા કે હારી બની છે ને મજ ઓને વેર ગાલ્યા છે અને આપણી બે બુનોમાં 30 વેર ગાલ્યા છે એટલે આપણા બેને કદી નાનપણથી બન્યું જ નહીં એટલે એ તમારા સંસ્કાર એવા છે તાને ના ગાયલા કરીને મેન નહીં આવે એટલે હું એ તાર ઘેર કદી આબા માંગતી નહીં જા. અરે તને કોઈ બોલાવાય નહીં માંગતું મેલ ને શાલ ડબલ પોતાનો જોજો ડોહા ના. વોક કબૂલ કરે છે મારું એમ કેવું છે કે પોતાના પેલા ભાઈ હતો તો આ કતિવાર ના રાખ્યું તો આપણું ના રાખે તો આપણો શું વાંધો છે તાણે? આપણે તો કશું નહીં મેલન શાલ ઈને ભોગવવું પડશે આજી વાત કો ખોટી વાત અને પોચ ના હોય તો ના લાવે. વાત કરો છો તે એમ નહીં પોષની વાત નહીં પણ એક મોમેરું ભરી છે ડોહા ના તાને. ભરી વાત બરોબર છે એક લાયા છે ને હજી કેટલો બસ કોઈ બધો તો ઓન જીકત ઓહો એ કોઈ ભાઈ આખું ઘર ના લીધું તાને. જોઈ મિત્રો અમાર તો આવો ડખલો પડ્યો છે તમારે આવી બુનો હોય ને તો આવું ના કરતો ડબલ તો મોમેરા ના હોય ભાઈનું ઘર ભાગી ના ગાલવાનું હોય અમે ઘર હોય હાચી વાત કા ઘર જ અને હોય અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય તાને. અમે ઘર જ હોય કોઈ બંગલા ના હોય.